महिसागर जिले में गुजरात क्षत्रिय ठाकुर सेना और ओएसएस एकता मंच महिसागर द्वारा आयोजित स्नेह मिलन कार्यक्रम में विधायक कल्पेश ठाकुर और विधायक धवल सिंह ज्वाला की अध्यक्षता में लूनावाड़ा में स्नेह मिलन कार्यक्रम का आयोजन किया गया और विधायक कल्पेश ठाकुर के अरविंद बारिया के माध्यम से 1 बीघा जमीन दान की उन्होंने प्रशंसा करते हुए कहा कि उन्होंने समाज के शिक्षा के उत्थान के लिए जो कदम उठाया वह समाज के लिए किए गए उत्कृष्ट कार्यों के लिए बहुत ही स्वागत योग्य कहा जा सकता है। लेकिन उन्होंने कहा कि उस समय बीजेड ग्रुप को लेकर भी लोगों ने संस्थाओं के लालच में नहीं आना चाहिए। अल्पेश ठाकुर ने अपील की है कि वे अपनी मेहनत की कमाई को ऐसे संस्थानों में ना रोकें, क्योंकि 1 साल या 2 साल या 3 साल में दोगुना करने की कोई योजना नहीं है। लेकिन अल्पेश ठाकुर ने इस कार्यक्रम में मीठा जवाब भी दिया। इस अवसर पर जिला भारतीय जनता पार्टी अध्यक्ष दशरथ बारिया, लूनावाड़ा विधायक गुलाब सिंह चौहान सहित बड़ी संख्या में क्षत्रिय समाज के लोग मौजूद रहे। महिसागर गुजरात से सागर झाला के साथ दीपक ठाकुर की रिपोर्ट। रोज अहिया લુણાવાડામાં અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું। તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે કે સમાજના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને એના માટે અમારા અહીંના અરવિંદજી બારિયાએ પોતાની 1 બીઘો જમીન દાનમાં આપવાની છાત્રાલય માટે વાત કરી છે। હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એમાં પણ એની अच्छाईओ एमां शिक्षण, रोजगार, व्यसन मुक्ति, धर्मનું સાચું આચરણ આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે। ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું, વ્યસનો છોડી શિક્ષણ અપનાવો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, તમામ સમાજોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવાનું કામ કરો। એટલે આજે અહીં આવ્યો છું ને આવનારા સમયમાં અહીંયા લુણાવાડા, મહીસાગર એટલે બાલાસિનોર, વીરપુરમાં આ જિલ્લાની અંદર શૈક્ષણિક રથ પણ અમે ફેરવવાના છીએ અને એની શરૂઆત પણ અમે અહીં લુણાવાડાથી કરવાના છીએ। સાહેબ, બીજેડની જે પોન્જી સ્કીમ છે તેના વિશે શું કહે? હું બધાને કહું કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે, ખોટી લાલચો આપે તો શા માટે આવો છો? અને એમનો સોફ્ટ ટાર્ગેટ હોય છે, મોટાભાગે શિક્ષકો હોય છે, મોટાભાગે એવા લોકો હોય છે જે અડધો ટકો વ્યાજની કલ્પનામાં જતા હોય છે। એવી કઈ યોજના છે કે તમને વર્ષ, 2 વર્ષ, 3 વર્ષમાં ડબલ કરી આપે? આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કંઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું ને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું। બીજું આપનું ધ્યાન નહીં હોય, બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ત્યારે ડ્રોના નામે અને ડ્રો જુઓ, એક ટ્રેક્ટર હોય, એક ગાડી હોય અને 1 લાખ લોકો ટિકિટ લે, આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે। ત્યારે આવી બધી બાબતોથી દૂર રહો। આ જે કંઈ ચાલ્યું છે હું તો એવું માનું છું કે હવે આ લોકોના પૈસા કોણ પાછા અપાવશે? પૈસા બચ્યા છે કે નહીં બચ્યા, ઉડાડી માર્યા છે, એમના મોજશોખમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી, પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા હશે આજે હું કલ્પના કરવી અઘરી છે। ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલ્યું આવે છે। હું નાનો હતો ત્યારે એકા બેનું અમારે ત્યાં આવતા, એટલે અમારા ત્યાં હું રાણીપ રહું ત્યાં એવું આવતું કે તમને જ સોફા આપવાનો છે, તમને જ ખુરશી આપવાની છે, તમને જ ડબલ કરી આપવાના છે। એક ચારો નાખે, 10% રૂપિયા લોકોમાં નાખી 90% લોકોના પૈસા ખરવી લે, આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે અને લોકો જાણે છે તેમ છતાં કેમ આવું કરે છે? અને આ લોકો એટલા બધા બોલવામાં શાર્પ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં પણ તમને પૈસા મળી જશે, તમારા કરી આપશું, આવી લાલચમાં બધા ઠગાતા હોય છે। ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે, આમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે, CID તપાસ કરી રહી છે, પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય, નહીંતર બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું વાંક? એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે, એમના પૈસા જે રોક્યા છે પાછા મળે, એના માટે પણ ચોક્કસ દિશામાં આગળ વધવું પડે। દાખલા જાતિના દાખલાને લઈને આજે ખાનપુર વિભાગની અંદર લડત ચાલી રહી છે, એને શું કહેશો? કાર્યવાહી કરવા ગૃહ વિભાગમાં રજૂઆત કરશો કે કેમ? નહીં, ગૃહ વિભાગે તો કાર્યવાહી ચાલુ કરી જ દીધી છે। CID તપાસ, જ્યારે CID આમાં કાર્યવાહી કરતી હોય ત્યારે રાજ્ય સરકાર જ આમાં કામ કરી રહી છે। મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે, પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું? તો એ લોકોના પૈસા પાછા આવે એની દિશામાં કામ કરવું જોઈએ। બીજું હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાવતા હોય છે, ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ, ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારાથી બોલાયેલા 2 શબ્દો એના કારણે તમે અમને દોષિત બનાવી દો। હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે 1 રૂપિયો કોઈ
ચાનો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ. પણ આટલા લાખો લોકો, કરોડો, મારા તો કરોડો લોકોએ સેલ્ફી પડાવી હશે. હવે કોણ ક્યાં શું સેલ્ફી પડાવી ગયું, એ પછી મર્ડર કરી નાખે, ચીટિંગ કરે, લૂંટ કરે, તો એમાં અમે દોષિત નથી. એટલે ખબર પડે અને પછી અમે એને છાવરતા હોય તો 100% અમે દોષિત છીએ. પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સહ આપતું હોય, કોઈ મદદ કરતું હોય. એટલે બધા જનો એક જ અવાજ છે. હું જ્યારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણાને શી ખબર કે આ ભાઈ આવા હશે. અને એક જ અવાજ છે કે આને તો સજા થાય, પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે, આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ થશે. જી સર, આ કાર્યક્રમ વિશે શું કહેશો? મહીસાગર જિલ્લાના લુણાવાડા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો સ્નેહ મિલન સમારંભ હતો. માનનીય અમારા પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર સાહેબ સાથે તમામ કાર્યકર્તાઓ જિલ્લાના અહીંયા ઉપસ્થિત હતા અને આવનારા દિવસોના શિક્ષણ તરફ સમાજને કેવી રીતના આગળ લઈ જવો અને શિક્ષણની એક શૈક્ષણિક સંસ્થા તાલુકે અને જિલ્લે આખા ગુજરાતમાં બને તેના માટેનું અહીંયા પ્રવચનમાં પણ જાહેરાત કરવામાં આવી અને એની સાથે તમામ કાર્યકર્તાઓએ આવનારા દિવસોની અંદર લુણાવાડાથી શરૂઆત કરશે અને લુણાવાડામાં અમારા અરવિંદજી બારૈયાએ પોતાના 1 વીઘું જમીન, જ્યારે કોઈ ટુકડો પણ આપતું નથી, એમણે 1 વીઘું જમીન સમાજને દાન આપ્યું છે અને ટૂંક જ સમયની અંદર ગામડે રથ ફરીને અહીંયા ખૂબ જ સુંદર સંકુલ બનાવવા માટે એના લોકલ કાર્યકર્તાઓ તમામ લોકો આગેવાનો કામે લાગવાના છે. સાહેબ, જે પોન્જી સ્કીમ સામે આવી હતી, બીજેડની સાથે આપનો જે વિડીયો પણ વાયરલ થયો, આપનું સ્પષ્ટીકરણ હતું, તે અંગે શું કહેશો? મેં પહેલાં પણ મારા વિડીયો માધ્યમથી મેં સ્પષ્ટીકરણ કરી દીધું છે કે ભાઈ જાહેર જીવનનો વ્યક્તિ છું અને મારી જોડે સેલ્ફી એ લોકો પડાવતા હોય છે, મારી જોડે કોઈ પ્રોગ્રામોમાં લોકો મારે જવાનું થતું હોય ને શિક્ષણનો જીવ છું અને શિક્ષણનો આ પ્રોગ્રામ હતો ગ્રોમોર હાઈસ્કૂલનો અને પ્રોગ્રામની અંદર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય એવું ઉદાહરણ આપ્યું હતું અને એ રીતે મેં વાત કરી હતી. નહીં કે કોઈ પોન્જી સ્કીમની અંદર રોકાણ કરવાની, કારણ કે એની મને પણ ખબર છે કે પરિશ્રમથી કેવી રીતના પૈસો ભેગો થતો હોય છે ને કેવી રીતના પરિશ્રમ કર્યા પછી 1 રૂપિયો ભેગો થાય છે. એટલે એ જે વાત કરી છે એ વાત સાથે હું જરાય પણ સંમત નથી અને તમામ વાતો એવું કહેવાય કે જે ક્યાંક સોશિયલ મીડિયામાં બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એ રાજકીય રીતે બનાવવામાં આવી રહ્યા છે. કોકની સાથેના ફોટોને ચરિતાર્થ કરીને ક્યાંક કામ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે મને અને આ માત્ર ને માત્ર રાજકીય રીતે એક જ જગ્યાને એક જ તાલુકા પ્લેસને ટાર્ગેટ કરીને એને કહેવાય કે એને બદનામ કરવાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આવી સ્કીમ ચલાવતા લોકો માટે સ્કીમ માટે હમણાં જ અલ્પેશભાઈએ ખૂબ સારી વાત કરી. મેં એ વાત સાથે હું એટલે સંમત છું કે જ્યારે નાનો હતો ત્યારે મારા કહેવાય કે મારા વિસ્તારની એટલે મારા સોસાયટીની અંદર પણ આવી રીતના એક સ્કીમ ચાલતી હતી કે ભાઈ તમે વસ્તુ લઈ જાઓ તો સસ્તા ભાવે આપે ને પછી લઈને ઠગ જતો રહેતો હોય છે. એવી વાતો મેં સાંભળેલી, પરંતુ આ તપાસનો વિષય થયો. સરકારે ખૂબ જાગૃતતાથી કામ કરી છે, મીડિયાના માધ્યમથી પણ ખબર પડી છે. એટલે આવામાં કોઈ લાલચમાં ના આવે કોઈ વ્યક્તિ. આ એક વાત નથી, પરંતુ તમામ જગ્યાની વાત કરું છું આપને કે કોઈ લાલચમાં આવીને આપણે એવું વિચારતા હોઈએ કે હું પૈસા મારા 3 ગણા 10 ગણા વધી જશે, એવી લાલચમાં ના આવીએ. ઊંચા વ્યાજ ના મળે તો સરકાર વ્યાજ આપી શકે, સરકાર સૌથી સારી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, પરંતુ એવી લાલચ સરકાર પણ ક્યાંય પણ કોઈ યોજનાઓ પણ નથી હોતી. માત્ર આ બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી લોભામણી લાલચોમાં ના આવો અને લોભામણી વસ્તુઓ સાથે જોડાઓ નહીં તેવી